આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે। પવનની ઝડપ વધારે રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે। અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમરેલી જિલ્લામાં 118 મીમી વરસાદ પડવાની શક્યતા છે। 24 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિલોમીટર રહેશે। અમરેલી જિલ્લામાં આગામી તારીખ 24 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા પણ છે। જામનગર જિલ્લામાં તારીખ 24ના રોજ 116 મીમી વરસાદ પડવાની શક્યતા તેમજ આગામી તારીખ 24 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિલોમીટરની રહેવાની શક્યતા છે અને 115 મીમી વરસાદ પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં આગામી 24 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 215 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને પવનની ઝડપ પ્રતિ કલાકે 36 કિલોમીટરની રહેવાની શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 125 મીમી વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 30 ની રહેવાની શક્યતા છે અને 24 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે।